ડીએમ સાહેબા સાદા કપડામાં તેમની સહેલી સાથે સ્કૂટી પર તેમના પિયર જઈ રહ્યા હતા, હોળીનું આમંત્રણ ખાવા. રસ્તા પર એક બદતમીજ દરોગાએ તેમને રોક્યા, પૈસા માગ્યા અને રંગ લગાવીને બદતમીજી કરી. પછી ડીએમ સાહેબાએ જે કર્યું તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. મિત્રો, વિડીયો જોવા માટે વિડીયોને અત્યારે જ એક લાઇક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો. એની સાથે તમે આજનો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં અવશ્ય જણાવો. મિત્રો, હોળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિનો એક અમૂલ્ય ભાગ છે, જ્યાં દરેક ગલી, દરેક ચોક રંગોથી તરબોળ હોય છે, દરેક ચહેરા પર સ્મિત હોય છે અને દરેક ઘરમાંથી હાસ્ય મજાકની વાતો સંભળાય છે. આ એ દિવસ હોય છે જ્યારે લોકો તેમની બધી પરેશાનીઓ ભૂલીને એકબીજાને રંગ લગાવે છે અને એ સંદેશ આપે છે કે જીવન પણ એક ઉત્સવની જેમ છે, જેમાં આપણે ખુશીઓ વહેંચીને જીવવું જોઈએ. પરંતુ જ્યાં એક તરફ આ તહેવાર પ્રેમ અને સૌંદર્યનું પ્રતીક છે, ત્યાં બીજી તરફ કેટલાક લોકો આ દિવસનો ખોટો ફાયદો ઉઠાવીને પોતાની તાકાતનો દેખાડો કરે છે, પોતાના ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સામાન્ય લોકોને હેરાન કરવામાં પાછા નથી પડતા. આ વાર્તા પણ એવા જ એક દિવસની છે, જ્યારે હોળીનો રંગીન માહોલ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની ગંદી માનસિકતાને કારણે એક ભયાનક ઘટનામાં બદલાઈ ગયો. આ વાર્તા એક નીડર અને ઈમાનદાર મહિલા અધિકારીની છે, જેમની ફરજ અને આત્મસન્માન કોઈ પણ પડકારથી મોટા હતા. ડીએમ સાહેબા, જેઓ તેમના વહીવટી કૌશલ્ય અને કડક શિસ્ત માટે જાણીતા હતા, આજે કોઈ પણ દેખાડા વગર, કોઈ પણ સરકારી સુરક્ષા વગર સાદા કપડામાં તેમની સ્કૂટી પર સવાર થઈને તેમના પિયર જઈ રહ્યા હતા, જ્યાં તેમને હોળીના આમંત્રણ પર બોલાવવામાં આવ્યા હતા. સામાન્ય દિવસોમાં તેમની ગાડીની આગળ પાછળ સુરક્ષા ગાર્ડ્સ હોય છે, પરંતુ આજે તેમણે નક્કી કર્યું કે તેઓ સામાન્ય લોકોની જેમ આ સફરનો આનંદ માણશે અને તેમની સ્વતંત્રતાનો અનુભવ કરશે. તેમના ચહેરા પર હળવો ગુલાલ લાગેલો હતો. સફેદ સૂતરનો કુર્તો અને વાદળી જીન્સ પહેરીને તેઓ એક સામાન્ય મહિલાની જેમ દેખાતા હતા, જેથી કોઈએ ઓળખી ના શકે કે તેઓ જિલ્લાના સૌથી મોટા વહીવટી અધિકારી છે. તેમની સાથે તેમની એક સહેલી પણ હતી, જે પાછળ બેઠી હતી અને બંને રસ્તામાં હોળીના મજેદાર કિસ્સાઓ સંભળાવતા હસી રહ્યા હતા. જેમ જેમ સ્કૂટી આગળ વધી રહી હતી, રસ્તામાં બાળકો પિચકારીઓથી રંગ ઉડાડી રહ્યા હતા. ઢોલ નગારાનો ગુંજારો વાતાવરણને વધુ જીવંત બનાવી રહ્યો હતો અને લોકો એકબીજાના ગાલ પર ગુલાલ લગાવીને ભેટી રહ્યા હતા. આ નજારો જોઈને ડીએમ સાહેબાના ચહેરા પર પણ એક સુંદર સ્મિત આવી ગયું. પરંતુ તેમને શું ખબર હતી કે થોડે દૂર એક એવો વળાંક આવવાનો છે, જે તેમને તેમની પ્રામાણિકતા, હિંમત અને કર્તવ્ય નિષ્ઠાની સૌથી કઠિન પરીક્ષા આપવી પડશે. ડીએમ સાહેબા તેમની સ્કૂટી પર ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. રસ્તાની બંને બાજુ હોળીની ઉજવણી કરતા લોકોને જોવું તેમને સારું લાગી રહ્યું હતું. હવામાં ગુલાલની મીઠી મીઠી સુગંધ હતી અને હળવી ઠંડી હવા તેમના ચહેરાને સ્પર્શી રહી હતી. તેમના મનમાં પિયર પહોંચીને પોતાના લોકો સાથે તહેવાર ઉજવવાની ઉત્સુકતા હતી. પરંતુ જેવી તેમની સ્કૂટી એક કસ્બા પાસે પહોંચી, રસ્તાની બાજુમાં ઊભેલી એક પોલીસ ચોકી પર તેમની નજર પડી. ત્યાં ખાખી વર્દી પહેરેલા કેટલાક પોલીસ કર્મીઓ ઊભા હતા અને દરેક આવતા જતા વાહનોને રોકીને તેમની પાસેથી પૈસા વસૂલ કરી રહ્યા હતા. ડીએમ સાહેબાને આ જોઈને થોડું વિચિત્ર લાગ્યું, પરંતુ તેમણે વધારે ધ્યાન ન આપ્યું અને તેમની સ્કૂટી આગળ વધારવા લાગ્યા. પરંતુ ત્યારે જ અચાનક એક ભારે ભરખમ શરીરવાળો, જાડી મૂછોવાળો દરોગા તેમની સામે આવી ગયો અને હાથ બતાવીને તેમને રોકવાનો ઈશારો કર્યો. ડીએમ સાહેબાએ સંયમિત ભાવથી તેમની સ્કૂટી રોકી. દરોગાએ તેમને ઉપરથી નીચે સુધી ગોર્યા. પછી તેમની કમર પર હાથ રાખીને અક્કડ ભરેલા અવાજમાં કહ્યું, "ક્યાં જઈ રહ્યા છો મેડમ?" ડીએમ સાહેબાએ વિનમ્રતાથી જવાબ આપ્યો, "હું મારા પિયર જઈ રહી છું. હોળીનું આમંત્રણ મળ્યું છે." દરોગાએ હસતા હસતા તેમના સિપાહીઓ તરફ જોયું અને પછી ઘૂરતા ઘૂરતા બોલ્યા, "સારું, તો અમારો હોળી ટેક્સ આપ્યા વિના જતા રહેશો?" આ સાંભળીને ડીએમ સાહેબાના કપાળ પર કરચલીઓ પડી ગઈ. તેમણે તેમની સ્કૂટીની બ્રેક દબાવતા પૂછ્યું, "હોળી ટેક્સ? આ શું હોય છે અને કયા કાયદા હેઠળ લેવામાં આવી રહ્યો છે?" દરોગા મોટેથી હસ્યા અને બોલ્યા, "કાયદો તો અમે બનાવીએ છીએ મેડમ. અહીંથી જે પણ ગાડી પસાર થાય છે તેણે અમારા માટે હોળીની ભેટ આપવી પડે છે, નહીં તો ગાડી અહીં જ ઊભી રહેશે."
આ સાંભળીને ડીએમ સાહેબાને સમજવામાં વાર ન લાગી કે આ એક ભ્રષ્ટ પોલીસ અધિકારી છે જે સામાન્ય લોકો પાસેથી બળજબરીથી પૈસા પડાવી રહ્યો છે. તેમણે સંયમ જાળવીને કહ્યું, જો તમે કોઈ નિયમના ઉલ્લંઘનના આધારે રોક્યા હોય તો ચલણ કાપો, પરંતુ જો આ ગેરકાયદેસર વસૂલાત છે તો હું તેનો ભાગ નહીં બનું. દરોગાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેણે ગુસ્સાથી સ્કૂટી તરફ ઇશારો કર્યો અને ચીસ પાડી, બહુ કાયદો જાણે છે, હમણાં જ બતાવું છું તને. તેણે સ્કૂટીની ચાવી ખેંચીને પોતાના હાથમાં રાખી લીધી અને પછી તેના સિપાહીઓને આદેશ આપ્યો, આ બંનેને પોલીસ સ્ટેશન લઈ જાઓ. જ્યાં સુધી આ પૈસા નહીં આપે ત્યાં સુધી તેમની સ્કૂટી નહીં મળે. ડીએમ સાહેબાની સહેલી ગભરાઈ ગઈ, પરંતુ ડીએમ સાહેબા હજી પણ શાંત હતા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કડક અવાજમાં કહ્યું, જો તમે આવું કર્યું તો તેના ગંભીર પરિણામો આવશે. પરંતુ દરોગાને હજી પણ ખબર નહોતી કે તેણે કોની સાથે પંગો લીધો છે. તેણે હસતા હસતા પોતાના હાથમાં ગુલાલ લીધો અને બળજબરીથી ડીએમ સાહેબાના ચહેરા પર લગાવવાનો પ્રયાસ કર્યો. તહેવાર મનાવી રહ્યા છીએ મેડમ, ગભરાશો નહીં. રંગ લગાવવાનો અમારો પણ અધિકાર છે. પરંતુ જેવો તેનો હાથ આગળ વધ્યો, ડીએમ સાહેબાએ વીજળીની ઝડપે તેનો હાથ પકડી લીધો અને એટલો જોરથી ઝટકો આપ્યો કે તે પાછળની તરફ પડી ગયો. એક ક્ષણ માટે ત્યાં સન્નાટો છવાઈ ગયો. દરોગા સ્તબ્ધ થઈ ગયો. તેના સાથી પોલીસ કર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ સામાન્ય દેખાતી મહિલા આટલી તાકાતવાન કેવી રીતે નીકળી. પરંતુ હવે મામલો ગંભીર થઈ ગયો હતો. દરોગા ગુસ્સામાં ઊભો થયો અને ગર્જના કરતા બોલ્યો, હવે જોઉં છું તારો કાયદો. તને એવી સજા આપીશ કે તું જીવનભર યાદ રાખીશ. પરંતુ તે કંઈ પણ કરી શકે તે પહેલાં ડીએમ સાહેબાએ તેમનો ફોન કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો. તેમણે માત્ર એટલું જ કહ્યું, તરત જ મારું લોકેશન ટ્રેસ કરો અને ફોર્સ મોકલો. દરોગા અને તેના સાથીઓ પહેલાં તો હસવા લાગ્યા, પરંતુ થોડી જ મિનિટોમાં તેમના ચહેરાની હસી ગાયબ થઈ ગઈ. અચાનક રસ્તા ઉપર પોલીસ જીપોના સાયરન ગુંજવા લાગ્યા. બ્લેક ફોર્ચ્યુનર્સ, બોલેરો અને ઘણા પોલીસ વાહનો ઝડપથી ત્યાં આવીને ઊભા રહ્યા. એક પછી એક હથિયારધારી પોલીસ કર્મીઓ ગાડીઓમાંથી ઉતર્યા અને સીધા ડીએમ સાહેબા પાસે જઈને સલામ ઠોકી દીધી. દરોગા અને તેના ગુંડાઓ હવે સંપૂર્ણપણે ડરી ગયા હતા. તેમના પગ ધ્રુજવા લાગ્યા. ડીએમ સાહેબાએ તેમના ખિસ્સામાંથી તેમનું આઈડી કાર્ડ કાઢ્યું અને હવામાં લહેરાવતા કહ્યું, હવે કહો, અહીં કાયદો કોનો ચાલે છે? જેવી જ ડીએમ સાહેબાએ તેમનું આઈડી કાર્ડ હવામાં લહેરાવ્યું, આખું વાતાવરણ એકદમ બદલાઈ ગયું. હમણાં સુધી જે દરોગા આકડમાં હતો તેની આંખોમાંથી જાણે લોહી સુકાઈ ગયું હતું. તે સમજી જ નહોતો શકતો કે આ શું થઈ ગયું. હમણાં થોડી સેકન્ડ પહેલાં જે મહિલાને તે એક સામાન્ય નાગરિક સમજીને તેની સાથે બદતમીજી કરી રહ્યો હતો, તે જ મહિલા જિલ્લાની સૌથી મોટી અધિકારી નીકળી. તેણે એક ક્ષણ માટે તેના પરસેવાથી ભીના ચહેરાને રૂમાલથી લૂછ્યો અને આમ તેમ જોવા લાગ્યો. પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. જેવી જ પોલીસના હથિયારધારી જવાનોએ તેને ચારે બાજુથી ઘેરી લીધો, તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. તેણે ગભરાતા ગભરાતા એક કોન્સ્ટેબલ તરફ જોયું અને ધીમેથી કહ્યું, અરે ભાઈ, જલ્દીથી સાહેબને ફોન લગાવો, કહો કે મામલો ગડબડ થઈ ગયો છે. પરંતુ તેના અવાજમાં હવે તે દમ નહોતો જે થોડી મિનિટો પહેલાં હતો. તેની અક્કડ હવા થઈ ગઈ હતી. બીજી તરફ ડીએમ સાહેબા હજી પણ તે જ કડક અંદાજમાં ઊભા હતા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ રહ્યો હતો, પરંતુ તેમના અંદરની ન્યાયપ્રિયતા અને શિસ્ત હજી પણ યથાવત હતી. તેમણે એક ડગલું આગળ વધારીને તેમના કડક શબ્દોમાં આદેશ આપ્યો, આ દરોગાને તરત જ કસ્ટડીમાં લેવામાં આવે. તેની સામે આઈપીસીની કલમો હેઠળ મહિલા પ્રત્યે અભદ્ર વર્તન, બળજબરીથી વસૂલાત અને કાયદાનો દુરુપયોગ કરવાનો કેસ નોંધાવવામાં આવે. જેવા જ આ શબ્દો દરોગાના કાનમાં પડ્યા, તેને એવું લાગ્યું જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તેણે હાથ જોડીને કહ્યું, સાહેબા, મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નહોતી કે તમે. પરંતુ ડીએમ સાહેબાએ તેની વાત વચ્ચે જ કાપી નાખી અને ગુસ્સાથી કહ્યું, ભૂલ? આ ભૂલ નથી, એક માનસિકતા છે. તમે દરરોજ ન જાણે કેટલા નિર્દોષ લોકો સાથે આવું કરતા હશો. આજ સુધી કોઈએ અવાજ ન ઉઠાવ્યો, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. દરોગા હવે સંપૂર્ણપણે ડરી ગયો હતો. તેને લાગી રહ્યું હતું કે જો આજે તેને ધરપકડ કરવામાં આવશે તો તેની આખી નોકરી જતી રહેશે. તેની બધી તાકાત ખતમ થઈ જશે અને જે લોકોના દમ પર તે અત્યાર સુધી ધાક જમાવતો હતો એ જ લોકો તેને ઓળખવાની ના પાડી દેશે.
તેણે એક છેલ્લો પ્રયાસ કરતા કહ્યું, સાહેબા, જો તમે ઈચ્છો તો મામલો અહીં જ પતાવી શકાય છે. હું આખી જિંદગી તમારી સેવા કરીશ. પરંતુ ડીએમ સાહેબાને આવા ભ્રષ્ટ લોકોથી નફરત હતી. તેમણે એક ડગલું આગળ વધારતા કહ્યું, તમારા જેવા લોકો જ પોલીસની છબીને બદનામ કરો છો. તમે લોકો એ ભૂલી જાઓ છો કે પોલીસનું અસલી કામ જનતાની સેવા કરવાનું છે, ના કે તેમનું શોષણ કરવાનું. આ પછી તેમણે એક ઈશારો કર્યો અને તરત જ પોલીસ જવાનોએ દરોગાના હાથમાં હથકડીઓ પહેરાવી દીધી. ભીડમાં ઊભેલા લોકોએ આ નજારો જોયો તો તેમના ચહેરા પર એક શાંતિનું સ્મિત હતું. દરેક જણ જાણતું હતું કે આ દરોગા કેટલો ભ્રષ્ટ હતો, પરંતુ આજે પહેલીવાર કોઈએ તેની સામે કડક કાર્યવાહી કરી હતી. દરોગાને જેવો જીપમાં બેસાડવામાં આવ્યો, તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે વારંવાર તેના ફોન પર કોઈને કોલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ કદાચ તેના નસીબે હવે તેનો સાથ છોડી દીધો હતો. ત્યારે જ એક કોન્સ્ટેબલે ફોન ઝૂંટવી લેતા કહ્યું, હવે તારો ફોન નહીં, હવે તારી સાથે જેલમાં વાત થશે. અને આ કહેતા જ તેણે દરોગાને ધક્કો મારીને જીપની અંદર બેસાડી દીધો. આ બધું જોઈને ત્યાં હાજર લોકો તાળીઓ પાડવા લાગ્યા. કોઈએ કહ્યું, પહેલીવાર કોઈ અધિકારીએ સાચો ન્યાય કર્યો છે. તો કોઈએ બૂમ પાડી, હવે બાકીના ભ્રષ્ટ લોકો પણ ડરશે. પરંતુ આ માત્ર શરૂઆત હતી. ડીએમ સાહેબા જાણતા હતા કે ભ્રષ્ટાચાર માત્ર એક દરોગા સુધી સીમિત નથી. તેમણે તરત જ તેમની ઓફિસમાં કોલ કર્યો અને કહ્યું, આખા પોલીસ સ્ટેશનની તપાસ થવી જોઈએ. જુઓ કે બીજા કેટલા લોકો તેમાં સામેલ છે. આગામી થોડા જ કલાકોમાં આ સમાચાર આખા જિલ્લામાં આગની જેમ ફેલાઈ ગયા. અખબારો, ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પર હેડલાઇન બની ચૂકી હતી. ડીએમ સાહેબાએ ભ્રષ્ટ દરોગાને વચ્ચે રસ્તા પર ધરપકડ કરી. આ ઘટનાએ સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો હતો. પરંતુ વાર્તા હજી પૂરી થઈ નહોતી. આ તો માત્ર શરૂઆત હતી. દરોગાને હથકડીઓમાં જોવો માત્ર ભીડ માટે જ નહીં, પરંતુ ત્યાં ઊભેલા તે પોલીસ કર્મીઓ માટે પણ એક આંચકો હતો, જેઓ અત્યાર સુધી તેના ઈશારે નાચતા હતા. કેટલાક કોન્સ્ટેબલ તેમની ટોપીને માથા પર ઠીક કરવા લાગ્યા, કેટલાક તેમની વર્દીની કરચલીઓ ઠીક કરી રહ્યા હતા અને કેટલાક એવા ઊભા હતા જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે દરોગાની દહેશત આખા વિસ્તારમાં ફેલાયેલી હતી તે આ રીતે શરેઆમ અપમાનિત થશે, તે પણ એક મહિલા અધિકારીના હાથે. પરંતુ આ કોઈ સામાન્ય મહિલા નહોતી. આ ડીએમ સાહેબા હતા, જે તેમની પ્રામાણિકતા અને કડક નિર્ણયો માટે જાણીતા હતા. તેમણે ક્યારેય અન્યાય સહન કર્યો ન હતો અને આજે પણ તેમણે તે જ કર્યું જે સાચું હતું. પરંતુ આ લડાઈ હજી પૂરી થઈ નહોતી. આ લડાઈ માત્ર એક ભ્રષ્ટ દરોગાની ધરપકડની નહોતી. આ લડાઈ તે વિચારસરણી સામે હતી જે સરકારી હોદ્દાનો ઉપયોગ કરીને સામાન્ય જનતાને લૂંટવા માટે કરવામાં આવે છે. ડીએમ સાહેબાએ ભીડ તરફ જોયું, જ્યાં કેટલાક લોકો હજી પણ ડરેલા હતા. તેમણે તેમના મજબૂત અવાજમાં કહ્યું, જો ક્યારેય કોઈ પોલીસવાળો, કોઈ સરકારી અધિકારી અથવા કોઈ શક્તિશાળી વ્યક્તિ તમારી પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા માંગે તો ડરશો નહીં. તેની ફરિયાદ કરો, તેનો વિડીયો બનાવો અને સરકાર સુધી અવાજ પહોંચાડો. કારણ કે જ્યાં સુધી તમે ડરશો, આ ભ્રષ્ટ લોકો તમને લૂંટતા રહેશે. ભીડમાં ઊભેલા એક વૃદ્ધ માણસે ધ્રુજતા અવાજે કહ્યું, દીકરી, અમે તો હંમેશા ડરતા રહ્યા છીએ. અમને હંમેશા એ જ શીખવવામાં આવ્યું છે કે પોલીસ સાથે ઉલઝવું નહીં, નહીંતર ઉલટું અમારા પર જ કેસ નોંધવામાં આવશે. આ સાંભળીને ડીએમ સાહેબાએ ઊંડો શ્વાસ લીધો. તેમણે આગળ વધીને તે વૃદ્ધનો હાથ પકડ્યો અને કહ્યું, હવે આ ડર ખતમ કરવાનો સમય આવી ગયો છે. જો એક પણ ખોટો અધિકારી તમને હેરાન કરે તો સીધી મારી ટીમને જાણ કરો. હવે કોઈ પણ તમારા અવાજને દબાવવાનો પ્રયાસ કરી શકશે નહીં. પરંતુ ત્યારે જ પાસે ઊભેલા એક કોન્સ્ટેબલે ધીમેથી તેના સાથીના કાનમાં ગણગણ્યું, આ મામલો તો બહુ મોટો થઈ ગયો છે. જો સાહેબની ઉપર પહોંચ હશે તો આ બધું આપણે જ ભોગવવું પડશે. આ સાંભળીને તેનો સાથી કોન્સ્ટેબલ ધીમેથી બબડ્યો, હવે ચૂપ રહે. આ અધિકારી બીજી છે, એ આપણા જેવા લોકોને ફસાવશે નહીં, પરંતુ આપણને સુધારવાની તક આપશે. બીજી તરફ દરોગા હજી પણ તેના ફોન પર કોઈ મોટા અધિકારીને કોલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેના ફોનની બેટરી ખતમ થઈ ગઈ હતી. તે ગભરાઈ ગયો હતો. અત્યાર સુધી જે માણસ લોકોના ઘરોમાં ઘૂસીને ધમકાવતો હતો, આજે તે પોતે દયાની ભીખ માંગી રહ્યો હતો. સાહેબા, એક તક આપી દો, મારાથી ભૂલ થઈ ગઈ. પરંતુ ડીએમ સાહેબાએ રોકાયા વિના કહ્યું, તે ભૂલ નહીં, ગુનો કર્યો છે અને ગુનેગારો માટે કોઈ માફી હોતી નથી.
તે પછી તેમણે તેમના સુરક્ષા કર્મીઓને ઈશારો કર્યો અને તરત જ લઈ જઈને લોકઅપમાં નાખો અને તેનો આખો ઇતિહાસ તપાસો. જુઓ કે તે બીજા કેટલા કેસોમાં સામેલ છે. આ સાંભળતા જ દરોગાનો ચહેરો સફેદ પડી ગયો. તેને ખબર હતી કે તેની રમત પૂરી થઈ ગઈ છે. તેને હથકડીઓ પહેરાવીને પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો. ભીડ હવે તાળીઓ પાડી રહી હતી. કેટલીક મહિલાઓ એકબીજા તરફ જોઈ રહી હતી, જાણે પહેલી વાર તેમને અહેસાસ થયો હોય કે મહિલાઓ પણ અન્યાય સામે અવાજ ઉઠાવી શકે છે. પરંતુ આ લડાઈ અહીં જ પૂરી થવાની નહોતી. ડીએમ સાહેબા હવે આ સમગ્ર ભ્રષ્ટાચારના મૂળ સુધી જવાના હતા. દરોગાને પોલીસની જીપમાં નાખતા જ ત્યાં ઉભેલી ભીડમાં હલચલ વધી ગઈ. કેટલાક લોકો હજી પણ આશ્ચર્યચકિત હતા કે આખરે એક મહિલા અધિકારીએ આવું પગલું કેવી રીતે ઉઠાવ્યું. સામાન્ય રીતે લોકો વિચારે છે કે ભ્રષ્ટાચારીઓને કોઈ સજા મળતી નથી, તેઓ કોઈને કોઈ રીતે બચી જાય છે. પરંતુ આજે પહેલીવાર લોકોએ જોયું હતું કે પ્રામાણિકતા અને કડકાઈથી ભ્રષ્ટાચારીઓને રોકી શકાય છે. ભીડમાં ઉભેલા કેટલાક વૃદ્ધ લોકો હજી પણ એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા કે કદાચ આ બધું દેખાડો કરવા માટે થઈ રહ્યું છે. પરંતુ ત્યારે જ ડીએમ સાહેબાએ એક વધુ મોટું પગલું ઉઠાવ્યું. તેમણે તરત જ તેમની ઓફિસમાં ફોન લગાવીને આદેશ આપ્યો, આ સમગ્ર પોલીસ ચોકીની તપાસ કરવામાં આવે. જાણો કે ગેરકાયદેસર વસૂલાતમાં બીજા કેટલા લોકો સામેલ છે. તેમનો આદેશ સાંભળતા જ ત્યાં ઊભેલા બાકીના પોલીસ કર્મીઓના ચહેરા સફેદ પડી ગયા. ઘણા લોકો જેમણે અત્યાર સુધી દરોગાનું સમર્થન કર્યું હતું, તેઓ હવે તેમની ગરદન ઝુકાવીને ઊભા રહી ગયા. કોઈની હિંમત નહોતી કે તેઓ ડીએમ સાહેબાની આંખોમાં આંખો નાખીને વાત કરી શકે. પરંતુ મામલો અહીં જ પૂરો થયો નહોતો. જેવી જ તપાસ ટીમ ચોકીની અંદર દાખલ થઈ, એક પછી એક ફાઇલો કાઢવામાં આવવા લાગી. પોલીસ સ્ટેશનમાં તપાસ કરવા પર કેટલાક એવા દસ્તાવેજો મળ્યા જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે અહીં મહિનાઓથી ગેરકાયદેસર વસૂલાતની રમત ચાલી રહી હતી. દરેક તહેવારના સમયે આ દરોગા અને તેની ટીમ અલગ અલગ બહાના બનાવીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા. માત્ર એટલું જ નહીં, ઘણા નિર્દોષ લોકો પર ખોટા કેસ બનાવીને તેમને ડરાવવામાં આવતા હતા અને પછી તેમની પાસેથી મોટી રકમ વસૂલવામાં આવતી હતી. જ્યારે આ ફાઇલો ડીએમ સાહેબા સામે લાવવામાં આવી ત્યારે તેમણે એક એક દસ્તાવેજને ધ્યાનથી જોયો અને પછી કડક અવાજમાં કહ્યું, આ માત્ર એક દરોગાની રમત નથી, તેની પાછળ આખું તંત્ર સામેલ છે. આજથી આ પોલીસ ચોકી સીલ કરવામાં આવશે અને તમામ આરોપી પોલીસ કર્મીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવશે. આ સાંભળતા જ ત્યાં ઊભેલા પોલીસ કર્મીઓમાં ખળભળાટ મચી ગયો. કેટલાક તો તરત જ ત્યાંથી ભાગવાની ફિરાકમાં હતા. પરંતુ ડીએમ સાહેબાની ટીમ સતર્ક હતી. તેમણે બધાને ત્યાં જ રોકી લીધા. આ પછી ડીએમ સાહેબાએ ભીડ તરફ જોયું અને કહ્યું, આજથી આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ કારણ વગર ડરીને લાંચ નહીં આપે. આ પ્રશાસન જનતાની સેવા માટે છે, ન કે જનતાને લૂંટવા માટે. ત્યારે જ ભીડમાં ઊભેલી એક મહિલાએ ધીમેથી હાથ ઊંચો કર્યો અને કહ્યું, મેડમ, હું કંઈક કહેવા માંગુ છું. ડીએમ સાહેબા તેની તરફ ફર્યા અને કહ્યું, ચોક્કસ કહો. તે મહિલાની આંખોમાં આંસુ હતા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, આ દરોગાએ મારા દીકરાને ખોટા કેસમાં ફસાવીને મારી પાસેથી ₹50,000 લીધા હતા. મેં ઘણી કોશિશ કરી, પરંતુ કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહોતું. આજે જો તમે તેને સજા ન આપી હોત તો કદાચ તે બીજા ઘણા લોકોનું જીવન બરબાદ કરી દેત. આ સાંભળતા જ ભીડમાં ઊભેલા લોકો પણ બોલવા લાગ્યા. કોઈએ કહ્યું કે આ દરોગાએ તેમની પાસેથી પૈસા લઈને ખોટી રીતે ચલણ કાપ્યું હતું. કોઈએ કહ્યું કે તે નિર્દોષ લોકોને માર મારીને પૈસા પડાવતો હતો. બધાની વાતો સાંભળીને ડીએમ સાહેબાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આજે હું તમારા બધાને એ વચન આપું છું કે આ દરોગા અને તેના જેવા બાકીના ભ્રષ્ટ પોલીસવાળા કાયદાથી બચી શકશે નહીં. હવે ન્યાય થશે. ત્યારે જ ડીએમ સાહેબાનો ફોન રણક્યો. ફોન પર જિલ્લાના એસપી હતા. તેમણે ગભરાયેલા અવાજે કહ્યું, મેડમ, તમે જે કેસ ઉઠાવ્યો છે તે ખૂબ મોટો હોઈ શકે છે. દરોગા પર ઘણા મોટા લોકોનો હાથ છે. આપણે તેને સંભાળીને આગળ વધવું પડશે. ડીએમ સાહેબા હસ્યા અને જવાબ આપ્યો, જો કાયદાના રક્ષકો જ ડરી જશે તો સામાન્ય માણસને ન્યાય કોણ અપાવશે? હવે આ લડાઈ માત્ર એક ભ્રષ્ટ દરોગાની નહીં, પરંતુ સમગ્ર તંત્ર સામે છે. એસપીની વાત સાંભળીને ડીએમ સાહેબા સમજી ગયા કે આ કેસ જેટલો દેખાય છે તેના કરતાં વધુ ઊંડો છે. ભ્રષ્ટાચાર ક્યારેય એકલો નથી ફેલાતો,
તેની પાછળ હંમેશા એક આખું તંત્ર હોય છે જે તેને પ્રોત્સાહન આપે છે અને તેને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે. પરંતુ તેમણે નક્કી કરી લીધું હતું કે હવે આ કેસને અહીં દબાવવા દેવાનો નથી. તેમણે ફોન પર એસપીને કહ્યું, જો આ દરોગા પાછળ કોઈ અન્ય મોટો અધિકારી સામેલ છે તો તેની પણ તપાસ થશે. હું ઈચ્છું છું કે તેની તમામ કોલ ડિટેલ્સ, બેંક ટ્રાન્ઝેક્શન અને જૂના કેસોની ફાઇલો તપાસવામાં આવે. એસપી થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, મેડમ, આ સરળ નહીં હોય. કેટલાક નેતાઓ પણ તેની સાથે જોડાયેલા હોઈ શકે છે. ડીએમ સાહેબાએ ઠંડા અવાજે કહ્યું, જો દોષિત હશે તો તેમને પણ સજા મળશે. કાયદો બધા માટે સમાન છે. ફોન મૂકતા જ તેમણે તેમના એક વિશ્વાસુ અધિકારીને બોલાવ્યા અને આદેશ આપ્યો, તમામ પોલીસ સ્ટેશનોને એક નોટિસ મોકલવામાં આવે કે જો આ પ્રકારની ગેરકાયદેસર વસૂલાત કોઈ અન્ય ચોકી પર જોવા મળશે તો ત્યાં તૈનાત અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવશે. તેમના આદેશ સાંભળીને પાસે ઉભેલા પોલીસ અધિકારીઓ પણ એકબીજા તરફ જોવા લાગ્યા. દરેક જણ જાણતું હતું કે ડીએમ સાહેબ જે કહે છે તે કરીને બતાવે છે. આ સમાચાર હવે મીડિયા સુધી પણ પહોંચી ચૂક્યા હતા. ન્યૂઝ ચેનલો પર આ હેડલાઇન ચાલવા લાગી, ડીએમએ વચ્ચે રસ્તા પર દરોગાની ધરપકડ કરી. પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો. ત્યારે જ એક નવો વળાંક આવ્યો. ડીએમ સાહેબા પાસે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. જ્યારે તેમણે ફોન ઉપાડ્યો તો બીજી તરફથી એક ભારે અવાજ આવ્યો, મેડમ, વધુ પ્રામાણિકતા બતાવવાની જરૂર નથી. દરોગાને છોડી દો, નહીં તો પરિણામ ખરાબ આવશે. ડીએમ સાહેબાના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેમણે ઠંડા અવાજે કહ્યું, ધમકીઓ મને ડરાવતી નથી. જે કરવું હોય તે કરી લો. અને તેમણે ફોન કાપી નાખ્યો. એ સ્પષ્ટ હતું કે આ કેસના તાર ખૂબ ઉપર સુધી જોડાયેલા હતા. હવે આ લડાઈ માત્ર એક ભ્રષ્ટ પોલીસ અધિકારીની ધરપકડની નહોતી. આ લડાઈ સમગ્ર તંત્રને સાફ કરવાની હતી. ડીએમ સાહેબે નક્કી કરી લીધું હતું કે તેઓ કોઈ પણ કિંમતે આ કેસને પૂરો થવા દેશે નહીં. તેમણે તેમની ઓફિસના આઈટી વિભાગને આદેશ આપ્યો કે દરોગાના તમામ ડિજિટલ રેકોર્ડ્સની તપાસ કરવામાં આવે. થોડી જ વારમાં એક ચોંકાવનારી વાત સામે આવી. દરોગાના બેંક ખાતામાં દર મહિને લાખો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા અને આ પૈસા અનેક અલગ અલગ સરકારી વિભાગોમાંથી આવી રહ્યા હતા. એનો મતલબ એ હતો કે આ માત્ર એક પોલીસ ચોકીનો કેસ નહોતો, પરંતુ તેમાં અનેક ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓ સામેલ હતા. હવે મામલો વધુ ગંભીર થઈ ગયો હતો. ડીએમ સાહેબાને સમજવામાં વાર ન લાગી કે આ આખા રાજ્યમાં ફેલાયેલું ભ્રષ્ટાચારનું જાળું હતું. તેમણે તરત જ મુખ્યમંત્રી કાર્યાલયને આ સમગ્ર કેસનો રિપોર્ટ મોકલ્યો અને માંગ કરી કે તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. પરંતુ જેવો જ આ રિપોર્ટ સરકાર સુધી પહોંચ્યો, રાજનીતિમાં ભૂકંપ આવી ગયો. ઘણા મોટા નેતાઓએ પોલીસ વિભાગ પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું કે આ કેસને દબાવી દેવામાં આવે. પરંતુ ડીએમ સાહેબા ઝૂકનારાઓમાંના નહોતા. તેમણે તેમના સરકારી નિવાસની સુરક્ષા વધારી દીધી અને તેમની ટીમને એલર્ટ કરી દીધી. હવે આ માત્ર એક વહીવટી કાર્યવાહી નહોતી રહી, પરંતુ એક ન્યાયની લડાઈ બની ગઈ હતી. હવે એ જોવાનું હતું કે સત્યની જીત થશે કે સત્તાનું દબાણ. રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો. ડીએમ સાહેબાએ ઉઠાવેલા પગલાંથી ઘણા મોટા અધિકારીઓ અને નેતાઓના હિતો જોખમમાં મુકાઈ ગયા હતા. તેમને ડર હતો કે જો આ કેસની ઊંડાણપૂર્વક તપાસ થઈ તો માત્ર પોલીસ વિભાગમાં જ નહીં, પરંતુ રાજકીય ગલીઓના ઘણા મોટા નામો પણ ખુલ્લા પડી જશે. અત્યાર સુધીની સિસ્ટમ એ જ હતી કે જો કોઈ પણ પ્રામાણિક અધિકારી નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરે તો તેને કાં તો ટ્રાન્સફર કરી દેવામાં આવે અથવા તો કોઈ મોટા કેસમાં ફસાવી દેવામાં આવે. પરંતુ આ વખતે મામલો અલગ હતો. ડીએમ સાહેબા માત્ર પ્રામાણિક જ નહોતા, પરંતુ ડર્યા વિના સિસ્ટમ સામે ઊભા હતા. તેમની કડક કાર્યશૈલી અને ન્યાયપ્રિયતાથી સામાન્ય જનતામાં તેમની છબી પહેલાથી જ મજબૂત હતી. લોકો તેમને એક એવા અધિકારી તરીકે જોવા લાગ્યા હતા જે ખરેખર બદલાવ લાવવાની હિંમત રાખે છે. જેમ જેમ તપાસ આગળ વધી, એક પછી એક મોટા ખુલાસા થવા લાગ્યા. પોલીસ વિભાગના ઘણા અધિકારીઓ, રાજકારણીઓના નજીકના લોકો અને કેટલાક પ્રભાવશાળી વેપારીઓ આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જોવા મળ્યા. આ એક એવું નેટવર્ક હતું જ્યાં દરેક જણ કોઈને કોઈ રીતે પૈસા બનાવી રહ્યા હતા. સામાન્ય જનતા પાસેથી ખોટા ચલણના નામે, વેપારીઓ પાસેથી ગેરકાયદેસર સુરક્ષાના નામે અને અહીં સુધી કે સરકારી કોન્ટ્રાક્ટમાં પણ લાંચખોરીની આ રમત ચાલી રહી હતી. પરંતુ હવે જ્યારે આ બધું ઉજાગર થઈ રહ્યું હતું ત્યારે મોટા લોકોમાં ખળભળાટ મચી ગયો.
ત્યારે જ એક વધુ મોટી ઘટના ઘટી. ડીએમ સાહેબાને અડધી રાત્રે એક અનામી નંબર પરથી કોલ આવ્યો. ફોન ઉપાડતા જ બીજી તરફથી ધીમો પરંતુ ઠંડો અવાજ આવ્યો. તમે બહુ આગળ વધી રહ્યા છો મેડમ. તમારે સરકારમાં ટકવું છે કે નહીં તે તમારા પર નિર્ભર કરે છે. આ કેસને અહીં જ પૂરો કરી દો, નહીં તો પરિણામ ખૂબ ખરાબ આવશે. ડીએમ સાહેબાએ જરા પણ ગભરાયા વિના જવાબ આપ્યો, જે કરવું હોય તે કરી લો, પરંતુ હવે આ કેસ રોકાશે નહીં. તેમણે તરત જ તેમના સુરક્ષા અધિકારીઓને સતર્ક કરી દીધા અને આ ધમકીની જાણકારી મુખ્યમંત્રી કાર્યાલયને પણ મોકલી દીધી. પરંતુ અસલી ધમાકો ત્યારે થયો જ્યારે મીડિયામાં આ સમાચાર લીક થઈ ગયા કે એક વરિષ્ઠ IAS અધિકારીને કેસ દબાવવા માટે ધમકી આપવામાં આવી રહી છે. હવે આ કેસ સંપૂર્ણપણે જાહેર ડોમેનમાં આવી ગયો હતો. દરેક ન્યૂઝ ચેનલ, દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માત્ર એક જ નામ ગુંજી રહ્યું હતું, ડીએમ સાહેબા વિરુદ્ધ ભ્રષ્ટાચાર. હવે સરકાર પાસે બે જ રસ્તા હતા. કાં તો આ કેસને સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવે અને ડીએમ સાહેબની બદલી કરી દેવામાં આવે, અથવા તો તેમની તપાસને સંપૂર્ણ સમર્થન આપવામાં આવે. પરંતુ સરકારને પણ અહેસાસ થઈ ગયો હતો કે જો તેમણે પ્રામાણિક અધિકારી સામે કોઈ પગલું ભર્યું તો જનતા ભડકી શકે છે. હવે જનતા પણ જાણી ચૂકી હતી કે આ લડાઈ માત્ર એક દરોગાની ધરપકડની નહોતી, પરંતુ સમગ્ર તંત્ર સામે હતી. ડીએમ સાહેબા હવે રાજનીતિ, વહીવટ અને અપરાધના ગઠબંધન સામે સૌથી મોટી લડાઈ લડવાના હતા. ડીએમ સાહેબાને એ વાતનો પૂરો અહેસાસ થઈ ગયો હતો કે હવે આ માત્ર એક પોલીસ અધિકારીના ભ્રષ્ટાચારનો કેસ નથી રહ્યો, પરંતુ આ સમગ્ર તંત્રની સડાંધને ઉજાગર કરવાની લડાઈ બની ગઈ હતી. તેમને તેમના વરિષ્ઠ અધિકારીઓ તરફથી પણ કોઈ ખાસ સમર્થન મળી રહ્યું નહોતું. કેટલાક મોટા અધિકારીઓ પોતાને આ કેસથી દૂર રાખવા માંગતા હતા, તો કેટલાક ઈચ્છતા હતા કે તેઓ સમાધાન કરી લે અને આ કેસને વધુ મહત્વ ન આપે. પરંતુ ડીએમ સાહેબાને તેમના આદર્શો પર પૂરો વિશ્વાસ હતો. તેમણે નક્કી કરી લીધું હતું કે હવે ભલે ગમે તેટલું દબાણ આવે, તેઓ પાછા નહીં હટે. તેઓ જાણતા હતા કે જો આજે તેમણે સમાધાન કરી લીધું તો કાલે કોઈ અન્ય પ્રમાણિક અધિકારી આ જ રીતે ભ્રષ્ટાચાર સામે ઊભા રહેતા પહેલા 100 વાર વિચારશે. આ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના કેટલાક ઉચ્ચ અધિકારીઓએ ડીએમ સાહેબા સાથે મુલાકાત કરી. તેઓ બધા ખૂબ ચિંતિત દેખાતા હતા. એક અધિકારીએ કહ્યું, જુઓ, અમને તમારા કાયદાઓ પર પૂરો વિશ્વાસ છે, પરંતુ આ કેસ ખૂબ ઉપર સુધી જોડાયેલો છે. ઘણા મોટા નામો તેમાં સામેલ હોઈ શકે છે. જો તમે તેને આગળ વધારશો તો તે તમારી કારકિર્દી માટે પણ નુકસાનકારક હોઈ શકે છે. સરકારના કેટલાક લોકો આ કેસને દબાવવા માંગે છે. જો તમે ઈચ્છો તો તમે તેને અહીં જ રોકી શકો છો. ડીએમ સાહેબાએ તેમની વાતો સાંભળી, પરંતુ તેમની આંખોમાં એક અતૂટ સંકલ્પ હતો. તેમણે ધીમેથી કહ્યું, જો કાયદાના રક્ષકો જ ડરીને પોતાની ફરજથી પાછા હટી જશે તો પછી સામાન્ય માણસ ન્યાયની અપેક્ષા કોની પાસેથી રાખશે? તેમના અવાજમાં એવી દ્રઢતા હતી કે તે અધિકારીઓ પાસે કોઈ જવાબ નહોતો. પણ મુશ્કેલીઓ વધવાની હતી. તે જ રાત્રે ડીએમ સાહેબાના સરકારી નિવાસ સ્થાનની બહાર એક શંકાસ્પદ કાળી ગાડી આવીને ઊભી રહી. સુરક્ષામાં તૈનાત ગાર્ડસે તરત જ સતર્કતા વધારી દીધી. પરંતુ થોડી સેકન્ડમાં તે ગાડીમાંથી 2 લોકો ઉતર્યા અને દિવાલ પર એક ધમકીભર્યો પત્ર ચોંટાડીને ચાલ્યા ગયા. જ્યારે ડીએમ સાહેબાના સુરક્ષા કર્મીઓએ તે પત્ર ઉપાડ્યો તો તેમાં માત્ર એટલું જ લખ્યું હતું, જો તમારે જીવ બચાવવો હોય તો આ કેસ બંધ કરી દો. આગલી વખતે દિવાલ પર માત્ર પત્ર નહીં, કંઈક બીજું પણ હશે. ડીએમ સાહેબાને જેવી જ આ ધમકી વિશે ખબર પડી, તેમણે તરત જ તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી. તેમણે આ કેસની માહિતી સીધી રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચાડી અને એ સ્પષ્ટ કરી દીધું કે હવે કેસ માત્ર ભ્રષ્ટાચારનો નથી, પરંતુ એક પ્રામાણિક અધિકારી વિરુદ્ધ કાવતરું રચવાનો બની ગયો છે. આ વખતે સરકાર પાસે પણ કોઈ રસ્તો નહોતો. જો તેઓ આ કેસને દબાવવાનો પ્રયાસ કરે તો જનતામાં ખોટો સંદેશ જાય. હવે આખું વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું હતું. પરંતુ ડીએમ સાહેબાને એ અંદાજ નહોતો કે આગામી થોડા કલાકો તેમના જીવનના સૌથી ખતરનાક કલાકો સાબિત થવાના હતા. રાતનો સમય હતો. ચારે તરફ સન્નાટો છેવાયેલો હતો. ડીએમ સાહેબા તેમના સરકારી નિવાસસ્થાનમાં બેસીને તે ફાઇલ જોઈ રહ્યા હતા, જેમાં દરોગા અને તેના ભ્રષ્ટાચારના તાર જોડાયેલા હતા. તેમની પાસે હવે આખા નેટવર્ક વિરુદ્ધ પાક્કા પુરાવા હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે જો આ રિપોર્ટ સરકાર સુધી પહોંચી ગયો તો ઘણા મોટા ચહેરાઓ પરથી નકાબ હટી જશે.
પરંતુ તેઓ એ વાતથી પણ વાકેફ હતા કે તેમના દુશ્મનોએ હવે તેમને ખતમ કરવાનો નિર્ણય કરી લીધો છે. આ માત્ર એક વહીવટી લડાઈ નહોતી, આ હવે તેમના જીવન અને મરણનો સવાલ બની ગયો હતો. ત્યારે જ રાત્રે લગભગ 2 વાગ્યે એક જોરદાર ધમાકાના અવાજથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો. જિલ્લા મેજિસ્ટ્રેટ ડીએમ સાહેબાના સરકાર વિરોધી અવાજથી ખળભળાટ મચી ગયો. તેમની સુરક્ષામાં તૈનાત ગાર્ડ્સ તરત જ સતર્ક થઈ ગયા. જ્યારે બહાર જઈને જોવામાં આવ્યું ત્યારે મુખ્ય દરવાજા પાસે એક જોરદાર ધડાકો થયો હતો. આ સીધો સંદેશ હતો, ચૂપ રહો નહીં તો આગલો ધડાકો ઘરની અંદર થશે. ડીએમ સાહેબાને તરત જ પોલીસ અધિક્ષક એસપીનો ફોન આવ્યો. મેડમ, આ મામલો ઘણો આગળ વધી ગયો છે. આ માત્ર ભ્રષ્ટાચારીઓને બચાવવાનો પ્રયાસ નથી, પરંતુ તમને ખતમ કરવાનું કાવતરું બની ગયું છે. અમારે તમારી સુરક્ષા વધારવી પડશે. પરંતુ ડીએમ સાહેબાને રોકવું હવે અશક્ય હતું. તેમણે ઠંડા સ્વરમાં કહ્યું, જો ડરી જ જાત તો આ લડાઈ શરૂ જ શા માટે કરત? તે પછી તરત જ તેમણે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી. તેમાં રાજ્યના ગૃહમંત્રી, એસપી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. તેમણે નિસંકોચ કહ્યું, હવે ઘણું થઈ ગયું. હું ઈચ્છું છું કે આ સમગ્ર મામલો સીબીઆઈને સોંપવામાં આવે અને જેટલા પણ લોકો આ ભ્રષ્ટાચારમાં સામેલ છે તેમના પર બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવે. તેમની આ વાત સાંભળીને આખો હોલ સ્તબ્ધ થઈ ગયો. કોઈ પણ અધિકારીએ આટલા ઉચ્ચ સ્તરના ભ્રષ્ટાચારને સામે લાવવાની હિંમત કરી ન હતી. પરંતુ હવે ડીએમ સાહેબા સંપૂર્ણપણે આરપારની લડાઈ માટે તૈયાર હતા. પરંતુ તેમની સામે સૌથી મોટો પડકાર આવવાનો હતો. રાજકીય દબાણ, બાહુબળ અને કાવતરાનો એ સમયગાળો જેનાથી હવે તેમનું બચવું લગભગ અશક્ય હતું. ડીએમ સાહેબાને હવે એ વાતનો પૂરો અહેસાસ થઈ ગયો હતો કે તેમણે જે લોકો સામે મોરચો ખોલ્યો છે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ધડાકાઓથી લઈને રાજકીય દબાણ સુધી હવે બધું જ તેમની વિરુદ્ધ થઈ ગયું હતું. પરંતુ તેઓ જાણતા હતા કે જો હવે તેઓ પાછા હટી જશે તો આ માત્ર તેમની હાર નહીં હોય, પરંતુ સત્યની હાર હશે. તેમણે તેમના વિશ્વાસપાત્ર અધિકારીઓની એક વિશેષ ટીમ બનાવી અને તેમને આદેશ આપ્યો કે આ સમગ્ર મામલાનો એક મજબૂત રિપોર્ટ તૈયાર કરવામાં આવે. આ રિપોર્ટ માત્ર મુખ્યમંત્રી કાર્યાલય સુધી જ જવાનો ન હતો, પરંતુ તેને સીધું વડાપ્રધાન કાર્યાલય અને સુપ્રીમ કોર્ટ સુધી મોકલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ ત્યારે જ એક બીજી મોટી રમત રમાઈ. બીજી સવારે જ્યારે તેઓ તેમની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમને સમાચાર મળ્યા કે સરકારે અચાનક તેમનું બદલી ઓર્ડર બહાર પાડ્યું છે. આ એક એવો આંચકો હતો જેનો અંદાજ ખુદ ડીએમ સાહેબાને પણ નહોતો. એ સ્પષ્ટ હતું કે ભ્રષ્ટ તંત્ર તેમને આ જિલ્લામાંથી દૂર કરવા માંગતું હતું, જેથી આ કેસને હંમેશ માટે દફનાવી શકાય. પરંતુ ડીએમ સાહેબાએ હાર માનવાનો ઇનકાર કર્યો. તેમણે તરત જ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી. કેમેરા સામે આવતા જ તેમણે કોઈ પણ ડર વગર કહ્યું, જો સાચું બોલવાની સજા બદલી છે તો મને આ સજા મંજૂર છે, પરંતુ આ લડાઈ અહીં જ પૂરી નહીં થાય. મેં જેટલા પણ પુરાવા એકઠા કર્યા છે તે હવે માત્ર મારી ફાઇલોમાં નથી, પરંતુ મીડિયા અને તપાસ એજન્સીઓ સુધી પણ પહોંચી ગયા છે. જો મને હટાવવામાં પણ આવી તો પણ સત્ય સામે આવશે. તેમનું આ નિવેદન સમગ્ર દેશમાં આગની જેમ ફેલાઈ ગયું. સોશિયલ મીડિયા પર જસ્ટિસ ફોર ડીએમ ટ્રેન્ડ થવા લાગ્યું. જનતા તેમના સમર્થનમાં ઉતરી આવી. જગ્યા જગ્યાએ પ્રદર્શનો થવા લાગ્યા. હવે સરકાર માટે પણ આ મામલાને દબાવવું સરળ ન હતો. આખરે સુપ્રીમ કોર્ટે આ મામલામાં સંજ્ઞાન લીધું અને સમગ્ર પોલીસ વિભાગમાં મોટા સ્તરે તપાસના આદેશ આપ્યા. એ ભ્રષ્ટ દરોગા જેણે ડીએમ સાહેબાને રોકવાની હિંમત કરી હતી હવે જેલમાં હતો. ઘણા અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને સૌથી મોટી જીત એ હતી કે રાજકીય દબાણ પણ આ સત્યને રોકી શક્યું નહીં. ડીએમ સાહેબાએ આ લડાઈ એકલા જીતી ન હતી. આ જીત દરેકે વ્યક્તિની હતી જેણે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાની હિંમત દર્શાવી. એ સાબિત થઈ ગયું હતું કે જો ઈરાદા મજબૂત હોય તો કોઈ પણ તાકાત સત્યને રોકી શકતી નથી. દોસ્તો, આજની આ વાર્તા તમને કેવી લાગી? આ સમગ્ર ઘટનાક્રમને લઈને તમારા શું વિચારો છે? કોમેન્ટ બોક્સમાં જણાવજો. બાકી વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમને થોડું પ્રોત્સાહન મળે તમારા માટે આવા સારા સારા વિડીયો બનાવવા માટે. આ વાર્તાઓ સંભળાવવાનો ઉદ્દેશ્ય કોઈને પરેશાન કરવાનો બિલકુલ નથી. આ વાર્તાઓ તમને એટલા માટે સંભળાવવામાં આવે છે જેથી તમે વાર્તાઓમાંથી કંઈક ને કંઈક શીખી શકો અને તમારા જીવનમાં એ વસ્તુને લાગુ કરી શકો.
મળીએ કોઈ આગામી વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.